એટલી બધી આ જજ સાહેબ બેઠા એટલે મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું. લોકો કેટલા હોશિયાર હોય છે બાપા, એટલા બધા હોશિયાર. ગામડા ગામની અંદર મોસમ આવેલી, મોસમમાં ખબર પડે ને, વાવણી કરવાનું ટાણું, એવડું બધું મોસમ આવી ગયું. એમાં એક ખેડૂતને એક જ બળદ. હવે એક બળદ કાંઈ હળ હાલે નહીં, ઓલું કાંઈ હાથી જોડાય નહીં, એટલે બીજાનો બળદ ચોરી આવ્યો. ચોરીને વાવવાનું ચાલુ કરી દીધું. ઓલો કે ભાઈ મારો છે, તારો હોય એનો પુરાવો આપ. તો કે પણ મારો છે પણ કે દસ્તાવેજ લાય એનો. કે એટલો હોશિયારનો દીકરો. ઓલે કેસ કર્યો, તાત્કાલિક કેસ આવ્યો. એટલે સાહેબ ને બેન હામામાં તો કે સાહેબ આ ભાઈ મારો બળદ ચોરી ગયા હતા, કે તારો છે એની ખાતરી હું. એટલે જજ સાહેબ બહુ ડાયા હતા ને બહુ સારા, અમારા સાહેબ જેવા છે, બહુ સીધા હતા. એટલે સાહેબે કીધું એક કામ કરો ને, તો કે હું બળદને તમારા ખીલેથી છોડી મૂકો, પાદર લઈ જાઓ અને પાદરથી એને મૂકી દો એકલો, જેના ઘરે જાય એનો. ત્યારે ઓલો કે સાહેબ તમને સરકાર જે પગાર આપે છે ન્યાય કરવાનો આપે? કે હા. કે બળદને છોડી દી ને એ તો બળદનો નિર્ણય કહેવાય, તમારો નહીં. કે છે એ નિર્ણય બળદનો છે, કે તમારો નહીં. હોશિયારના દીકરા કેવા હોય. વાવણી બાવણી પતી ગઈ એટલે ઓલે બળદ જોડી મૂક્યો તો હતો જેને તે જતું. જગતમાં હોશિયારી કરીને કોકને તમે છેતરી શકો, પણ આધ્યાત્મિક જગતની અંદર હોશિયારી કરીને તમે ઈશ્વરને છેતરી નથી શકતા. અંતરના ભાવથી જો ભજન થાય ને, સાચા ભાવથી, સાચા મહિમાથી, સાચા પ્રેમથી સેવા થાય, સાચા પ્રેમથી, દેખાડી દેવા માટે નહીં, કોક મને હારો કે એટલા માટે નહીં, માત્ર પ્રેમથી. આ કથા એટલા માટે છે. હનુમાનજી મહારાજના જીવનની અંદરથી આજ આપણે શીખવાનું છે. આટલું મોટું વ્યક્તિત્વ, આટલા મોટા કામ કર્યા, અને તે છતાં હનુમાનના જીવનમાં માન જરાય નથી. રામના પગમાં જ બેઠા, ધૂળમાં જ બેઠા. તમારી પોસ્ટ ગમે એટલી ઊંચી હોય, પણ મારા બાપ પગ તો ધરતી ઉપર જ રહેવા પડે. આ જગતમાં જેટલા મોટા મોટા સફળ અને સિદ્ધ પુરુષો થયા ને, એ ધરતી ઉપર રહ્યા. આકાશમાં ભલે ગમે એટલા ઉડીએ, ગમે એટલા ઉડીએ, ગમે એટલા ઉડીએ, પણ મારા બાપ આપણને છાતીએ વળગાડનારા તો આ ધરતી ઉપર જ હોય છે. એટલે હેઠે તો ઉતરવું જ પડે. હનુમાનજી મહારાજમાંથી આ શીખવું છે આપણે.